દ્વારકા પગપાળા યાત્રા ચાલુ થઈ ગઈ છે એ રૂટ ઉપર છે અને આપણે લગભગ રિલાયન્સ ગેટ છે ને એની બાજુમાં છે. અહીંયા આપણે જોઈ શકીએ કે રિલાયન્સનો પણ એક કેમ્પ સેવા કેમ્પ છે. તો ચાલો ત્યાંની પણ તમને મુલાકાત કરાવું અને તમે જોઈ શકો છો કેટલા બધા યાત્રિકો. અત્યારે બપોરા લગભગ 3:30 જેવો સમય છે, પણ તો પણ અત્યારે યાત્રિકો તમે જોઈ શકો છો. મને કમેન્ટની અંદર પણ એટલા બધા મેસેજ આવતા હતા કે તમે આ યાત્રા કવર કરો, એટલા માટે આજથી આપણે અહીંયાથી લઈ અને દ્વારકા સુધી ટોટલ યાત્રા આપણે કવર કરવાના છે. તો તમે પણ સાથે બનેલા રહેજો અને તમે જોઈ શકો છો કેટલા બધા માણસો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હવે જે આ સામે છે ને એ રિલાયન્સનો કેમ્પ છે અને અહીંયા પાણીની, જમવાની, મેડિકલની અને સુવાની અને આરામ કરવાની બધી ફેસિલિટી અહીંયા છે. ચાલો આપણે તમને એ પણ હું બતાવું. અહીંયા બાપા છે ને સ્ટીકર ચોંટાડે છે. કોઈ પણ હાલીને કેવું નીકળે ને તો સ્ટીકર આપે છે બેગની અંદર ચોંટાડવાનું. અને ખાસ કરીને તમે જો રાત્રે હાલતા હો ને તો કરવું જોઈએ. આ કેમ્પ છે ને ચા પાણીનો છે. અહીંયા ચા, કોફી આ બધું મળે છે. અહીંયા ચા, કોફી એ સિવાયનું આરામ કરવા માટેનું બધું છે. અહીંયા આ પાછળ જે દેખાય છે ને ચા પાણીનો કેમ્પ છે. એ સિવાયનું પણ આગળ આપણે જઈએ, તમે જો આગળ આવશો ને મેન ગેટ બાજુ આપણે જઈએ, આ બધું આરામ કરવા માટે, જમવા માટેની વ્યવસ્થા પણ રિલાયન્સવાળાએ આગળ રાખેલી છે. એ પણ આગળ જોઈએ. અને એક્ઝેક્ટ રિલાયન્સ ગ્રીનનો જે ગેટ છે ને એને સામે જ આવેલું છે. ચાલો તમને હું મેન ગેટથી અંદર આપણે જઈએ. એ રિલાયન્સનો કેમ્પ છે ને એનો મેન ગેટ છે. અહીંયા આ તમે જોઈ શકો છો. અહીંયાથી આ મેન ગેટ છે. અહીંયા મેન ગેટ છે. અહીંયાથી આપણે અંદર જશું ને તો ડાયરેક્ટ કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમને દેખાશે. અને આ બધું આરામ કરવા માટે છે. આ બાજુ પણ ઘણી બધી વ્યવસ્થા. આપણે જઈએ ને તો સામે મેડિકલની પણ સુવિધા છે. જે આ લોકો હાલીને જાય છે, એ લોકો બીમાર પડતા હોય છે, એના માટે આગળ પણ એ સુવિધા પણ રાખેલી છે. ચાલો તમને બતાવું. અહીંયા રિલાયન્સ તરફથી આ બધી મેડિકલની સુવિધા રાખેલી છે. જોઈ શકો છો. આજે આપણે પાછળ દેખાય છે ને આખું મેડિકલનું કેમ્પ છે અહીંયા રિલાયન્સ તરફથી. અહીંયાથી તમે કોઈ પણ ગોળીને એ બધું પણ તમે લઈ શકો છો. અને સામે છે આ ભોજન માટેની વ્યવસ્થા છે અહીંયા કરેલી આખી રિલાયન્સ તરફથી. અત્યારે તો બંધ છે. અને ભોજનની વ્યવસ્થાની વાત કરીએ તો લગભગ ભોજનની વ્યવસ્થાની જો વાત કરીએ તો સવારના આપણે 12 વાગ્યાથી ચાલુ કરીને અને આ લોકો લગભગ 3 વાગ્યા સુધી હોય છે અને સાંજે 5 વાગ્યાથી ચાલુ કરે, રાતના 9-10 વાગ્યા સુધી હોય છે. પાછળનો તમે કેમ જોઈ શકો છો. આપણે રિલાયન્સ ગેટ અહીંયાથી થોડો આગળ થાય છે જામનગર બાજુ. આપણે અત્યારે ખંભાળિયા બાજુ છે અને આ કેમ્પ પણ ત્યાં આવેલો છે. અહીંયા ઘણા બધા યાત્રિકો છે, એ પણ તમે જોઈ શકો. આ બધા યાત્રિકો છે. અત્યારે લગભગ 3 વાગ્યા છે અને ખરેખર તડકો પણ બહુ છે. તમે અને અત્યારથી ટ્રાફિક પણ ઘણી બધી છે. આમ યાત્રિકોને જવા માટેની ટ્રાફિક પણ ઘણી બધી છે. અહીંયા તો બાકી તો રિલાયન્સ તરફથી એની સિક્યુરિટીને બધું પણ મૂકવામાં આવેલું છે. પંખાની એ પણ ઘણી બધી વ્યવસ્થા કરેલી છે. ઉપર તમે જોઈ શકો છો. સુવા માટે જે 2 રૂમ છે ત્યાં પંખાની પણ વ્યવસ્થા કરેલી છે. એ પણ સારું છે. આ તો રિલાયન્સનો કેમ કે અહીંયા તો લગભગ બધી સુવિધા આપણને મળી રહી છે. જમવાની, મેડિકલની અને ચા, પાણી, નાસ્તો આ બધું પણ અહીંયા આપણે મળી લઈએ છે. રિલાયન્સ તરફથી કેમ્પ હતો ત્યાં આપણે છે અત્યારે. આ ચા પાણીના કાઉન્ટર છે. ચા કોફી માટેનું કાઉન્ટર અહીંયા છે. પાણી માટેનું આગળ છે. અહીંયા પાણી પણ આપણને મળી રહીએ. આ લોકો જે બેઠા છે ને 4-4 કલાકના વારા છે. 4 કલાકે ને 4 કલાકે આ લોકો સ્વયંસેવકો છે એ બદલી જાય છે. બાપા ચા આપજો. હા ને આપણે અહીંયાથી આગળ જઈશું. થોડાક આગળ જાય લગભગ આપણે દ્વારકા બાજુ જાય છે. તમે યાત્રિકો પણ જોઈએ આ લોકોએ ડસ્ટબિન પણ મૂકેલા છે. અને લગભગ રિલાયન્સ ગ્રીનનું ગેટ છે ને એને એક્ઝેક્ટ સામે આવેલું છે. એટલે જમવાની ઘણી બધી વ્યવસ્થા કરેલી બધી લગભગ છે. ચા પાણી જમવા માટેની બધી પણ વ્યવસ્થા છે. આપણે મેન ગેટ તરફ પણ આગળ જાય એ પણ હું તમને બતાવું. આપણે ગયા હતા તો ખરે ભાઈ પાછા એ બાજુ છે. બીજું તો અહીંયા લગભગ એમ માનો કે આપણે હોસ્પિટલની, મેડિકલ માટેની બધી ફેસિલિટી અહીંયા છે. તો મેડિકલ માટેની પણ ફેસિલિટી મળી રહી. એટલે રિલાયન્સવાળાએ આ વખતે જ આયોજન કરેલું છે. નકર તો એ લોકો ના કરતા.
આજે પર આ દ્વારકાજી સંઘ હાલીને જે યાત્રાળુઓ જાય છે ફૂલ ડોલમાં ભાગ લેવા, એના માટે આ લોકોએ અહીંયા પણ કરેલું જ છે. આ મેઇન ગેટ છે એનો. આપણે રોડ ઉપરથી જો તમે જો તો આ મેડિકલ માટેની લાઈન છે. અહીંયા જે દેખાય છે ને મેડિકલ માટેની લાઈન છે. આખી ચિકિત્સા લઈ બનાવેલું છે. અંદર કેમ્પની અંદર જ બધું છે. જોઈ શકો છો ટ્રાફિક દવા લેવા માટેની. જો આ બધા લોકો છે ને આરામ કરે છે. જે અત્યારે તડકો છે એટલા માટે આ લોકો આરામ કરતા હોય. બધા દ્વારકાના પદયાત્રિકો જ છે આ બધા પણ. સામે કૃષ્ણ ભગવાનની મૂર્તિને એ પણ રાખેલું છે. ઓ ચાલો આપણે બરાબર જઈએ છીએ. ભોજન માટેની વ્યવસ્થા કરેલી છે. તો ભોજનનો ટાઈમિંગ છે બપોરના 12 થી સાંજના 7. સામે જે ગેટ દેખાય છે ને આ રિલાયન્સ ગ્રીનનો ગેટ છે અને સામે મેઇન ગેટ છે. એક્ઝેક્ટ એથી સહેજ આગળ એ લોકોએ આ બધું બનાવેલું છે. અહીંયા જે આ યાત્રાળુઓ આવે છે એના માટે દવાની બધી વ્યવસ્થા એ લોકોએ અહીંયા કરેલી જ છે. આ લોકોએ છે ને નાહવા ધોવા માટેની સુવિધા પણ આગળ ગોઠવેલી છે. ત્યાં તમે નાહવા ધોવાનું ફ્રેશ પણ થઈ શકો છો. એ પણ આગળ રાખેલું જ છે. અને આ લોકોને મેં ભોજન પ્રસાદી માટેનું પૂછેલું હતું તો એ લોકોને એવું કહેવાનું છે કે અમે 12 વાગે લઈ અને 3 વાગ્યા સુધી અને સાંજના 5 વાગે ચાલુ કરી દે, રાતના 9 વાગ્યા સુધી. ત્યાં સુધી આ લોકોની ભોજન વ્યવસ્થા પણ અહીંયા જ છે. ભાઈજી આપણી સાથે હતા ને બાઇકવાળા, એ આગળ વહી ગયા અને આપણે આમ પાછળ જતા હતા. અહીંયા તમને વાત કરીએ ને તો આ આખો વિભાગ છે ને આની પાછળ રસોડાનો વિભાગ છે. આ જમવા માટેનો છે અને આગળથી આપણે ચાલી આવે અને આ બાજુ જાય છે. એમાં પાણી પીવા માટેની એ બધી પણ અહીંયા સુવિધા છે. અને ચાલો હવે આગળ આપણે પણ દ્વારકા બાજુ જઈએ. હવે જો તમને બધાને વાત કરું ને, આપણે દ્વારકાથી જામનગરથી લગભગ આગળ જતા હતા. રસ્તામાં એસઆર આપણે જે એસઆર પેટ્રોલ કેમિકલની ફેક્ટરી છે એ લોકોનો પણ અહીંયા કેમ છે. અને તમે જોઈ શકો છો યાત્રામાં શ્રદ્ધાળુઓ કેટલા બધા છે. આ લોકો એના સિક્યુરિટી ગાર્ડ છે જે અહીંયાથી લે છે, જે પદયાત્રિકો માટે અહીંયા સેવાનો કેમ્પ કરેલો છે. ચાલો એ પણ હું તમને બતાવું કે એ લોકોએ કેટલી વ્યવસ્થા કરેલી છે. અહીંયા આ લોકો સિક્યુરિટીનું કામકાજ છે. આ બધું સિક્યુરિટી, અહીંયા પીવા માટેનું પાણીની વ્યવસ્થા છે. આ બધું તમે જોઈ શકો છો. આ સાહેબો અહીંયા પણ ઊભેલા છે. એસઆર તરફથી છે અહીંયા. અહીંયા તમે જો તો પાણીની અને ચા પાણીની પણ અહીંયા વ્યવસ્થા છે. નાસ્તા માટેની પણ વ્યવસ્થા છે આખી. આ બાજુ આપણે લગભગ ફ્રૂટની એ બધી પણ વ્યવસ્થા છે. જય દ્વારકાધીશ. આ બધા જય દ્વારકાધીશ. હવે આ લોકો જે અહીંયા છે ને બધા સાહેબો છે જે સેવા જ કરે છે. પગયાત્રિકો જેટલા પણ નીકળે છે એ લોકો માટે ફ્રૂટ, નારિયેળ પાણીની એ બધી સેવા કરે છે. નાસ્તા માટે ભજીયા ને એવું ઘણું બધું છે. રિલાયન્સ કરતાં પણ અહીંયા સારી સુવિધા છે બધી. મેડિકલની પણ છે. ચાલો આપણે તમને અંદરથી પણ બતાવો. આ એનું મેઇન ગેટ છે. મેઇન ગેટથી આપણે અંદર જાય. તમે આ જો એસઆર તરફથી આ એનું મેઇન ગેટ છે. અંદર યાત્રિકો માટે વિશ્રામ માટેની પણ વ્યવસ્થા છે. એ આ બાજુની છે બધી. આવું એક મિનિટ છે. આ એક જ મિનિટ છે ભાઈ. હવે આ બધી અહીંયા આ બધું એસઆર તરફથી છે. આ લોકો બધા વિશ્રામ કરે છે. યાત્રિકો જ છે. અહીંયા જોઈએ તો આ મેડિકલની સુવિધા છે. અહીંયા મેડિકલનું કામ હે એમ ને આપણે રિલાયન્સ વાળાનું. હવે આ લોકો છે ને જે હાલીને જતો હોય ને એની સેવા માટેનું આ બધું કામકાજ છે. અહીંયા રિલાયન્સ તરફથી જ આખું ગોઠવેલું. આ એસઆર તરફથી છે. માફ કરજો. તમે એન્ટ્રેસમાં આવશો એટલે એક્ઝેક્ટ આવું જ દેખાશે. હવે આ બધા યાત્રિકો છે. આ યાત્રિકોને લગભગ અહીંયા બધી સેવા પૂરી પાડવામાં જ આવે છે. જોઈ શકો છો તમે. હવે વાત કરું તો તમને છે ને હું અંદર લઈ જાઉં. આપણે અંદર જાય. અંદર જાય અને હું સાહેબ સાથે પણ તમારી પણ મુલાકાત પણ કરાવું. ચાલો હમણાં જઈએ આપણે. આ કેમ્પ એસઆર ગ્રુપ દ્વારા આયોજિત થયેલો છે. આજુબાજુના જ અમારા ગામડાના મિત્રો, સરપંચો છે, એ લોકોનો સાથ સહકારથી આ કેમ્પનું આયોજન
અમે લાસ્ટ 2 વર્ષથી કરી રહ્યા છીએ. આ કેમ્પની શરૂઆત આજથી થઈ છે અને તારીખ 12 સુધી આ કેમ્પ આવી રીતે ચાલુ રહેશે. આની અંદર અમે ચા પાણી નાસ્તો, રહેવાની વ્યવસ્થા, નાહવા ધોવાની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા અને મેડિકલની વ્યવસ્થા, તમામ જાતની વ્યવસ્થા અમે પૂરી પાડશું. અહીંયા અમે એમ્બ્યુલન્સ પણ રાખેલી છે. તાત્કાલિક મેડિકલ સેવા માટેની અમારી ટીમ તૈયાર છે. તો અમારાથી થાય છે અને અમારા જે કંઈ ગામના સરપંચો અને મિત્રો દ્વારા જે મદદ થાય છે એ બધી અમે મદદ સાથે કરીએ છીએ. તમને અંદાજિત કેટલાક યાત્રિકો અહીંયાથી આવશે? અમારો તો અંદાજ છે કે અહીંથી 50,000 યાત્રી પસાર થશે. એમાંથી અમારા 20 થી 30,000 લોકો તો અમારો લાભ લેશે, પણ આ વખતે લગભગ 2 લાખથી વધારે પણ લોકો જઈ શકે એવી અમને શક્યતા દેખાય છે. તમે ઘણી બધી સારી સેવા કરો છો સર, તે બદલ આભાર. થેન્ક યુ. લગભગ અહીંયા શૌચાલયની એ બધી વ્યવસ્થા છે. ચાલો એ પણ આપણે જોઈએ આગળ છે. કચરા માટે અહીંયા ડસ્ટબિન પણ રાખેલા છે. ડસ્ટબિનમાં પણ વ્યવસ્થા ઘણી સારી કરેલી છે. ચાલો તમને એ પણ આપણે જોઈએ. અમે જે દેખાય નાહવા માટેની વ્યવસ્થા છે, સામે ટોયલેટ માટેની વ્યવસ્થા છે. અહીંયા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ આ ટીમો પણ અહીંયા રાખેલી છે. એસઆર તરફથી છે, એસઆર ગ્રુપ તરફથી આ એસઆરનો કેમ્પ છે અહીંયા.